નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 હિન્દી વિષયનું દ્વિતીય પરીક્ષા 2025 માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન। તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરો અને આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। तो सर्वप्रथम જોઈએ विभाग ए, જેમાં निम्नलिखित प्रश्नों में से उत्तर दिए गए विकल्पों में से सही विकल्प चुनकर जवाब लिखिए। तो તેમાં તમને 8 ગુણના વિકલ્પો આપવામાં આવશે। તો ચાલો વિકલ્પો જોઈએ। જો તમને વિકલ્પોના જવાબ આવતા હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને મને જણાવી શકો છો। तो सर्वप्रथम विकल्प नंबर 1 है कि पंडित आलोपीदीन को किस पर अखंड विश्वास था। तो पंडित आलोपीदीन को किस पर विश्वास था। जो તમે આ પ્રકરણ ભણ્યા હોય તો તમને જવાબ 100% આવડતો હોય તો તેમને વિશ્વાસ હતો લક્ષ્મીજી ઉપર। તો સી વિકલ્પ સાચો આવશે। પછી છે સોમાબુआ की पड़ोसन का नाम क्या था। तो તમે આ પણ પ્રકરણ સારી રીતે વાંચ્યું હોય તો તમને 100% જવાબ આવતો હોય તો सोमाबुआ की पड़ोसन का क्या नाम था। तो कि राधा, ये विकल्प साचो। प्रश्न 3, लेखक अपना कैसा घर बेचने का विचार किया। तो लेखक ने अपना कैसा घर बेचने का विचार किया था। तो कि पुश्तैनी, कैसा घर था तो कि पुश्तैनी, बी विकल्प साचो आवशे। आगे જોઈએ प्रश्न नंबर 4, कर्नल ने सवार को कितनी कारतूस दिए। तो कर्नल જે હતો તેણે જે ઘોડે સવાર આવ્યો તો તેને કેટલા કારતૂસ આપ્યા હતા। તો કયો જવાબ સાચો આવશે તો કે સી વિકલ્પ એટલે કે 10 કારતૂસ આપ્યા હતા। પછી છે પ્રશ્ન નંબર 5, अग्निकुंड सिकुंडकर क्या बन गया। तो कि अग्निकुंड सिकुंडकर क्या बन गया तो कि पृथ्वी बनी गયું હતું। આગળ જોઈએ प्रश्न नंबर 6, सुभाष बाबू ने कौन सा नारा दिया। तो सुभाष बाबू ने कौन सा नारा दिया था। तो कि जय हिंद का नारा सुभाष बाबू ने दिया था। आगे जो प्रश्न नंबर 7, सरस्वती चंद्र के पीछे सवारों को किसने भेजा था। तो सरस्वती चंद्र ने पाछળ જે સવારો હતા તેમને કોને મોકલ્યા હતા। તો તેમાં શું જવાબ આવશે તો કે જવાબ એ સાચો આવશે, મુકુદ સુંદરીને ભેજા था। आगे જોઈએ प्रश्न नंबर 8, बुजुर्ग मित्र का जन्मदिन मनाने में तकलीफ हुई क्योंकि। तो તેમાં શું જવાબ આવે કે उनका जन्म 1 अप्रैल को हुआ था એટલા માટે એમના જન્મદિવસ ઉજવવામાં તકલીફ થતી હતી। હવે આગળ જોઈએ મોટા કેવા પ્રશ્નો આવશે તો આગળ તમને જોડકા પૂછવામાં આવશે, પરંતુ તે પહેલાં તમને જણાવી દઉં કે સંપૂર્ણ આ પેપર સોલ્યુશન છે જેની તમારે પીડીએફ જોઈતી હોય તો તમને પીડીએફ ક્યાંથી મળશે તો આપણી ટેલિગ્રામ ચેનલમાંથી તમને પીડીએફ મળી જશે। તો ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલશો નહીં। ટેલિગ્રામની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, ત્યાંથી તમે જોડાઈને આ સંપૂર્ણ પીડીએફને વાંચી શકો છો। તો તેમાં છે રચના અને લેખક। તો અકેલી પાઠના લેખકનું નામ જણાવો ફટાફટ જો તમને આવડતું હોય તો। અકેલી પાઠના લેખકનું નામ શું આવશે તો કે મનુ ભંડારી। ને રેડિયમ કે આત્મકથા તો તેમાં શું જવાબ આવશે તો કે શ્રી મહાવીર પ્રસાદ। તો આ રીતે તમારે બધા લેખકના નામ અને તેમના રચના તમને બંને આવડવું જોઈએ। આગળ જોઈએ निम्नलिखित प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए। જે તમને 4 ગુણમાં પૂછાશે। આ જોડકા તમને 2 ગુણમાં પૂછાશે અને આ નિમ્નલિખિત એક વાક્યમાંના પ્રશ્નો તમને 4 પૂછાશે જેના તમને 4 ગુણ આપવામાં આવશે। જેમાં પ્રશ્ન 11 છે કે वंशीधर किस विभाग के दारोगा थे। तो वंशीधर किस विभाग के दारोगा थे तो कि नमक विभाग के। प्रश्न 12, सोमाबुआ के बेटे का नाम क्या था। तो सोमाबुआ के बेटे का नाम क्या था तो कि सोमाबुआ के बेटे का नाम हरखू था। क्या नाम था तो कि हरखू था। આગળ જોઈએ પ્રશ્ન નંબર 13 कि कंपनी का क्या हुक्म था। कंपनीનો શું કામ હતો તો कंपनी का हुक्म था कि वजीर अली को गिरफ्तार किया जाए। कंपनीનો હુકમ શું હતો એવો પ્રશ્ન પૂછાય તો તમારે બહુ જ સરળતાથી લખવાનું કે कंपनी का हुक्म था कि वजीर अली को गिरफ्तार किया जाए। लेखक क्या भूलना चाहते हैं। लेखक क्या भूलना चाहते हैं तो कि लेखक अपना जन्मदिन भूलना चाहते हैं। लेखकને પોતાનો જન્મદિન ભૂલવો છે। આગળ જોઈએ निम्नलिखित में से किन्हीं 3 के उत्तर 2-3 वाक्यों में लिखिए। तो તમને કેટલા તો કે 3 પ્રશ્નો તમારે લખવાના છે। આમ તો તમને 5 પ્રશ્નો પૂછવામાં આવશે અહીં, પરંતુ તમારે કોઈ પણ 3 પ્રશ્નો લખી શકો છો જેના તમને 6 ગુણ આપવામાં આવશે, પરંતુ અહીં આપણે 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તમારે કોઈ પણ 3 લખવાના છે એટલે 3 પ્રશ્નો લીધા છે જે તમારે પૂછાય એવા છે તો જરૂરથી વાંચી લેવા। તો તેમાં જોઈએ પ્રશ્ન નંબર 15। तो प्रश्न नंबर 15 શું છે તો કે પ્રશ્ન નંબર 15 છે કે वंशीधर रात को जमुना नदी पर क्यों गई। तो वंशीधर जमुना नदी पर क्यों गया था तो कि वंशीधर का ऑफिस जमुना नदी से 1 मील की दूरी पर था। रात में वंशीधर सो रही थी
नदी पर गाड़ियों की आवाज़ और मल्लाहों का कोलाहल सुनकर वे बैठे। उन्हें लगा कि इतनी रात में गाड़ियाँ क्यों नदी के पार जा रही है, अवश्य कुछ गोलमाल है। सच्चाई जानने के लिए वंचित रात को जमुना नदी पर पहुंच गए। પછી છે પ્રશ્ન નંબર 16 કે घाव पर रेडियम किस प्रकार उपयोगी होता है। तो कि घाव के निकट जाते ही रेडियम की प्रकाश किरण घाव पर पड़ती है और उसके विष को दूर कर देती है। नासूर के रोगियों की चिकित्सा में रेडियम बहुत उपयोगी है। हजारों रोगियों की जान रेडियम के कारण बचाई जा सकती है। जो आ प्रश्न पूछाय तो તમે આટલો જવાબ લખી શકો છો। હવે જોઈએ પ્રશ્ન નંબર 17 कि चार्ल्स टाउन ने जोहानिसबर्ग कैसे पहुंचा जाता था। तो चार्ल्स टाउन द्वारा जोहानिसबर्ग कैसे पहुंचा जाता था। तो कि चार्ल्स टाउन से जोहानिसबर्ग घोड़ों की सिक्रम से जाना होता था। रास्ते में स्टैंडर्टन आता था, वहाँ एक रात रुकना पड़ता था। इस तरह चार्ल्स टाउन से जोहानिसबर्ग पहुंचा जाता था। तो वच्चे एक स्टेशन आवतुं तो रास्ता में त्या एक वखत रोकવું પડતું, एक रात રહેવું પડતું, ત્યારબાદ તમારે જવું હોય તો તમે जोहानिसबर्ग જઈ શકો છો। હવે જોઈએ નિમ્નલિખિત પ્રશ્નों का उत्तर 7-8 वाक्यों में लिखिए। જે તમને 5 ગુણમાં પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં પણ તમને કેટલા પ્રશ્નો જોવા મળશે તો કે 2 પ્રશ્નો જોવા મળશે, પરંતુ તમારે લખવાનો કેટલો કે કોઈ પણ એક પ્રશ્ન તમે લખી શકો છો। અહીં મેં 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મને એવા લાગ્યા તો 2 પ્રશ્નો લખી દીધા છે અને જવાબ સાથે આપ્યા છે, તો ખાસ ઝડપથી વાંચીને જજો। હું તમને સરળતાથી સમજાવી દઉં છું તો તમે તેનો જવાબ પણ સરળતાથી લખી શકો છો। તો ચાલો તે પણ જોઈ લઈએ। तो तेमा प्रश्न नंबर 18 है कि लेखक के पुराने घर के साथ परिवार का क्या संबंध था। तो लेखक जे पोतानुं घर वेचवा मांगता था, जे पुश्तैनी घर हतुं ते वेचवा मांगता था, तो तेमना परिवारनो संबंध शुं ए घर साथे हतो तेना विषे जो तमने लखवानुं कहे तो कि शुं लखवानुं तो कि गांव के पुराने घर को लेखक के पिता ने पक्की ईंटों से बनवाया था। वे बिनाई के लिए गारा बनाने के लिए गांव के तालाब से चिकनी मिट्टी लाए थे। घर बनाने में घर के प्रत्येक सदस्य ने अपना अपना सहयोग दिया था। उसी घर में लेखक के सभी भाई बहन का जन्म हुआ था। लेखक के दाम्पत्य जीवन की शुरुआत भी यहीं से हुई थी। लेखक के सभी संतानों का जन्म उसी घर में हुआ था। आटलो बधो संबंध हतो। आ साथे उसी घर में लेखक के भाइयों और बहनों की शादियाँ भी हुई थी। इस प्रकार पुरानी घर के साथ परिवार का गहरा संबंध था। तो कि आ घर बनाववा माटे दरेक परिवारना लोकोए ईंटो लावी अने दरेक सहयोग आप्यो हतो। लेखकना दरेक भाई बहननो जन्म त्यां थयो हतो। लेखकना दरेक भाई बहननी शादी पण त्यां थई हती अने लेखकनो जन्म अने लेखकना भाई बहननो जन्म पण त्यां ज थयो हतो। आटलो बधो संबंध आ घर साथे जोडायेलो हतो। एटले તમે જો આ પ્રશ્ન પૂછાય કે લેખક કે પુરાની ઘર કે સાથે પરિવાર કા ક્યાં સંબંધ था તો તમે આટલું તેના વિશે લખી શકો। તેના અથવામાં આપણે એ પ્રશ્ન લીધો છે કે 19મો પ્રશ્ન છે જન્મદિન के बारे में लेखक के विचार स्पष्ट करे। तो लेखकना जन्मदिवसने लईने शुं विचार हता तेना विषे जो प्रश्न पूछाय तो તમે આ લખી શકો કે लेखक के जन्मदिन को मनाना और बधाइयाँ देना पाश्चात्य संस्कृति का अंधा अनुकरण मानते हैं। लेखक कहते हैं कि एक और साल जिंदा रहकर कोई बड़ा काम नहीं कर लेते हैं। लेखक माने है कि एक साल हम अपना जीवन घट्યું છે क्योंकि हम सारी सुख सुविधा के साथ जीते हैं। हमें जीने के लिए ज़्यादा संघर्ष नहीं करना पड़ता। अगर जन्मदिन की बधाइयाँ देनी ही है तो उन लोगों को दीजिए जो झोंपड़ियों में रहते हैं। उन झोंपड़ियों में सांप बिच्छे जैसे जानवर भी निकलते हैं। उन्हें भरपेट खाना भी नसीब नहीं होता। तो कि जे झोंपड़ामां રહેતા હોય લોકોને ના ઘર કેવું હોય છે તો પણ તે એક વર્ષ વિતાવતા હોય છે। તો લેખક એમ કહે છે કે જે એમને જન્મદિવસની બધાઈ આપી હોય તો તેમને આપી શકાય। उन्हें भरपेट खाना भी नसीब नहीं होता। ये लोग जीने के लिए हर दिन संघर्ष करते हैं। इन लोगों का जीवन का और साल जी लेना ही बड़ी उपलब्धि है। तो कि आ लोगोए एक वर्ष जीव्યું तो एमना माटे बहु ज उपलब्धि कहेवाय। જ્યારે આપણું એક વર્ષ આપણે ના ગણી શકાય કારણ કે આપણે સુખ સમૃદ્ધિથી રહેતા હોય તો આપણે એ વર્ષ ના ગણી શકાય, પરંતુ જે कठिनाइयों जीवन जीवे छे ते लोगों साचू जीवन तो गणी शकाय। यही लोग जन्मदिन के बधाइयों के हकदार है। लेखक के अनुसार कहीं पर तो जन्मदिन का अभिनंदन करना एक व्यवसाय भी होता है जिसका कोई महत्व नहीं है। तो अहीं विद्यार्थी मित्रों आपणे
સેક્શન એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું છે. તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવશે. આગળ જો તમારે જોઈતું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જો સેક્શન બીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈતું હોય તો. બાકી આજના વિડીયોમાં આટલું જ. આમાંથી ઘણા પ્રશ્નો પૂછાયા છે તો જરૂરથી દરેક પ્રશ્નોને પાકા કરી લેવા અને આવી જ રીતે તમારું પેપર તમને જોવા મળશે. તો ખાસ આ વિડીયો પસંદ આવે તો તમારા દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને ધોરણ 12ના બીજા પણ વિષયોના આપણે પેપર સોલ્યુશનના વિડીયો અપલોડ કર્યા છે તો તે પણ તમે આપણી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. તો બસ આજના વિડીયોમાં આટલું. ફરી મળીએ કોઈ નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.